Namaste students. In last video, I explained array topic. Now we will see program related to that array topic. એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરું એની પહેલા હું તમને એક બે પ્રોગ્રામ એક્સરસાઇઝમાં આપી દઉં છું રિલેટેડ ટુ ઇફ કન્ડિશન માટેના આપણે ઇફ એલ્સ જે જોઈ ગયા એને રિલેટેડ બે પ્રોગ્રામ તમને આપું છું. First program 1, find write a program to find maximum value from three values. And value should get from the user. Value get from the user. તમારે ફિક્સ વેલ્યુ નથી રાખવાની. પહેલા એક કામ કરીએ છીએ, પહેલા એક પ્રોગ્રામ રાખો, રેડી કરો કે જેમાં ફિક્સ વેલ્યુ રાખીએ છીએ, એટલે કે બ્રેકેટમાં હું એટલું લખી જ નાખું છું ફિક્સ વેલ્યુ, એટલે કે પહેલેથી એક સ્ટેટિક વેલ્યુ તમે પાસ કરેલી હશે. હવે બીજો પ્રોગ્રામ હું તમને એ આપું છું, એમાં ચેન્જ એટલો જ છે, રાઇટ અ પ્રોગ્રામ to get three values from the user and find maximum value from it. ઓકે, પહેલો પ્રોગ્રામ તમારે સ્ટેટિક ફિક્સ્ડ વેલ્યુ તમે જે પાસ કરી દીધી વેરિયેબલમાંથી એ હશે અને એના ઉપર તમારે ઇફ કન્ડિશન અપ્લાય કરવાની છે અને એમાંથી મેક્સિમમ વેલ્યુ કઈ એ તમારે પ્રિન્ટ કરાવડાવવાની છે. જો કન્ડિશન ઘણી બધી પોસિબલ થશે, તમે નેસ્ટેડ ઇફ તરીકે યુઝ કરી શકો છો, દેટ મીન્સ કે ઇફની અંદર ઇફ, અને તમે એવું પણ કરી શકો છો કે બીજા ઓપરેટરનો એનો યુઝ કરી શકો છો. તમને ઇઝી ઓપરેટર રહેશે. પછી તમારે જે કોઈ મેથડ યુઝ કરવી હોય, જરૂરી નથી કે હું કહું એમ જ તમારે કોડિંગ કરું, તમને જે રીતે ફાવતું હોય એ રીતે તમે કોડિંગ કરી શકો છો. નેક્સ્ટ વન પ્રોગ્રામ 3. સેકન્ડ પ્રોગ્રામમાં એક્સપ્લેન કરવાનું રહી ગયું કે યુઝર પાસેથી તમારે 3 વેલ્યુઝ ગેટ કરાવવાની છે. તમે કેવી રીતે ગેટ કરાવડાવી શકશો? અત્યારે પ્રોમ્પ્ટ થ્રુ. આપણે ટેક્સ્ટ બોક્સ થ્રુ કેવી રીતે ગેટ કરાવીએ હજી મારે એક્સપ્લેન કરવાનું બાકી છે, જે આગળ ટોપિક આવશે. પણ તમે અત્યારે પ્રોમ્પ્ટ ડાયલોગ બોક્સ થ્રુ 3 વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવડાવી શકશો અને એમાંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે એ ફાઇન્ડ કરી શકશો. Similarly, write a program to get 3 values from the user and find minimum value from it. ઓકે, આમાં હવે તમારે મિનિમમ વેલ્યુ જે હોય એ ફાઇન્ડ કરવાની છે અને યુઝર પાસેથી 3 વેલ્યુઝ ગેટ કરાવડાવી અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એક વખત આ પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે આનો આ પ્રોગ્રામ રિપીટ નથી કરતો મિનિમમ માટે. ઓકે, તો આપણો 3 પ્રોગ્રામ તમને એક્સરસાઇઝમાં આપું છું. ઓકે, આજનો આપણો એરેનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. Example of arrays. First we will add, of course, script tag, type text/javascript and script tag over. Now here I am writing code for array. We are first getting value from we are setting value to array. So variable, હવે અહીંયા આપણે એક નેમ સ્ટોર કરાવડાવીએ છીએ, તો નેમ નામનો એક વેરિયેબલ લઈ લઉં. અત્યારે એક કોઈ પણ વેલ્યુ લઈ લેશે ABC XYZ કોઈ પણ. સ્ક્વેર બ્રેકેટમાં આપણે વેલ્યુ પણ પાસ કરી શકીએ છીએ ઓર અહીંયા આપણે આપી પણ શકીએ છીએ, લાઈક નેમ બે રીતે થઈ શકે છે. હું એટલે બે અહીંયા ઓપ્શન તરીકે લખી નાખું છું, એક કમેન્ટમાં રાખી દઈશ. 0
ઇક્વલ ટુ એબીસી નેમ એરેનું નેમ છે 1 બીસીડી name to CDE. Okay, I'm storing 3 values at this time. We can use like this. We can also pass size here. અહીં આપણે કેટલી સાઇઝ રાખવી એ પણ પાસ કરી શકીએ છીએ. ઓર એક આપણી પાસે આ એક ઓપ્શન છે અને બીજો ઓપ્શન જે છે એ પણ જોઈ લઈએ. વેરિયેબલ નેમ ઇક્વલ ટુ આપણે અહીંયા રોલ નંબર લઈએ, એક બીજો વેરિયેબલ જ લઈને બે વેલ્યુ પ્રિન્ટ કરાવી દેશું. સ્ક્વેર બ્રેકેટમાં હું અહીંયા પાસ કરાવડાવી દઉં છું વેલ્યુઝ ઇન ડબલ કોટ 1, 2, 3 in last semicolon. બે સિમિલરલી જ વર્ક કરશે. કદાચ હું કન્ફ્યુઝ થતા હોય તો હજી એકવાર કહી દઉં. અહીંયા હું નેમ લઉં. ઓકે, બેટર કે હું સેમ રાખું, અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થશો. ત્યાં હું આ રીતે પાસ કરી શકું છું. ABC, BCD and CDE. હવે અહીં આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ. વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે શું કરવું પડશે? ડોક્યુમેન્ટ ડોટ રાઇટ in bracket I need to pass array name. આપણે પહેલા આટલાનું આઉટપુટ જોઈએ, આટલાને હું કમેન્ટમાં રાખી દઉં છું. array dot html. Let's check output. Okay, here we can get ABC, BCD and CDE જે એક નેમ તરીકે પાસ આપણે કરાવડાવેલો છે. લાઈક હું અહીંયા બીજો એરે પણ લઈ લઉં. વેરિયેબલ city equal to રાજકોટ, બરોડા, સુરત, and similarly I can use document dot write in bracket city. I am using now BR tag because there are multiple values now. Okay, here we can check its output ABC, BCD and CDE, and then BR tag, then Rajkot, Baroda and Surat. Okay, now what to do if I want to display only this city name, Rajkot. Okay, આપણે particularly એક જ વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી હોય તો આપણે કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવી શકશું? તો એના માટે થઈ મારે સ્ક્વેર બ્રેકેટમાં બાજુમાં ઇન્ડેક્સ પાસ કરવી પડશે. જે પહેલી વેલ્યુ હશે એની ઇન્ડેક્સ 0 હશે, બીજી વેલ્યુની ફર્સ્ટ એટલે કે 1 હશે, નેક્સ્ટ એટલે કે સેકન્ડ વેલ્યુની વેલ્યુ ઇન્ડેક્સ 2 સોરી ફરીથી એકવાર રિપીટ કરું. ફર્સ્ટ વેલ્યુની ઇન્ડેક્સ 0, સેકન્ડ વેલ્યુની ઇન્ડેક્સ 1, થર્ડ વેલ્યુની ઇન્ડેક્સ 2 એવી રીતના હશે. એટલે અહીંયા આપણે 0 પાસ કર્યા છે તો આપણને હવે શું રિટર્ન કરશે? ઓન્લી રાજકોટ. સપોઝ here I am passing 1, then it will print Baroda. If I am passing 2, it will print save and refresh Surat. I am adding one more city, Ahmedabad, and now here I am passing 3. Now it will display Ahmedabad. Now if we need to display this all 4 value one by one, then we need to write code document.write for 4 times. આપણે 4 times જે છે એ આપણે આ કોડ અપ્લાય કરવો પડશે. સપોઝ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેક્સ્ટ બોક્સમાં તો નહીં પણ અલગ અલગ જગ્યાએ ડિસ્પ્લે કરાવડાવવું છે તો દેટ મીન્સ કે એક નેક્સ્ટ લાઇનમાં આપણે કન્ટિન્યુઅસલી ડિસ્પ્લે કરાવડાવવું છે તો આપણે document.write 4 times લખવું પડશે. હવે એના માટે આપણી પાસે એક ઓપ્શન છે ફોર લૂપ.
we can use for loop, for in the bracket આપણે નોર્મલ ફોર લૂપ પણ યુઝ કરી શકીએ છીએ અને ફોર ઇન લૂપ આવે છે એ પણ યુઝ કરી શકીએ છીએ. બેટર એરેની સાથે જે છે એ ફોર ઇન લૂપ યુઝ થતું હોય છે, પણ નોર્મલી લૂપ સમજાવું છું અને હું ઇન લૂપ સમજાવું છું. એક વખત આ બેઝ છે એ ક્લિયર થઈ જશે પછી તમને આગળમાં એનો ઘણો બેનિફિટ રહેતો હશે. તો આપણે એકવાર નોર્મલ ફોર લૂપ જોઈએ અને ત્યાર પછી એક વખત ફૂલ ફોર લૂપ જોઈ લેશું. તો એક ચેન્જ કરી દઉં. અહીંયા આપણે એક નવો જ વેરિયેબલ લઈ લઈએ છીએ અને stream. So here I am passing BCA, BBA, BCom, semicolon, and now I am using for loop. For it we can use for loop. આપણે નોર્મલ for loop યુઝ કરીએ. એના માટે થઈને વેરિયેબલ I equal to 0, then I less than equal to string dot length, semicolon, and I plus plus. શું થયું ન સમજાણું હોય તો હમણાં એક્સપ્લેન કરું છું. અહીંયા હું આપી દઈશ document dot write in bracket. Here I am using our variable, I mean array name in square bracket. Here I am passing I. તમે ઓલરેડી યુઝ કરતા જશો એટલે આઈડિયા હશે જ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આવતી હોય એમાં, પણ એકવાર રિપીટ કરું છું, સમજાવી દઉં. ફર્સ્ટ સેમ છે સ્ટ્રીમ, એમાં 3 વેલ્યુઝ આપણે પાસ કરી છે આ એરેમાં. ફર્સ્ટ BCA, સેકન્ડ BBA, થર્ડ BCom. ધેટ મીન્સ કે સ્ટ્રીમની 0 ની ઇન્ડેક્સ ઉપર BCA, 1 ઉપર BBA, 2 ઉપર BCom. 0 1 2. તો એની લેન્થ કેટલી થઈ? લેન્થ કેટલી થશે? કાઉન્ટ કરીએ તો 3 થશે. ઓકે, કાઉન્ટ કરશું તો 3 થશે. અને અહીંયા આપણે જે છે એ વેરિયેબલ 0 લીધો એટલે કે 0 થી સ્ટાર્ટ થશે. આ લૂપ આપણે કેટલી વાર ચલાવશું? 0 થી સ્ટાર્ટ કરશું. અને કેટલી વાર ચલાવશું તો આ વેરિયેબલમાં આ એરેમાં કેટલી વેલ્યુઝ હોય એ ફિક્સ તો નથી કે દરેક વખતે ચેન્જ પણ થતી હોય, કાં તો દર વખતે તમારે અહીંયા લૂપમાં કોડિંગમાં ચેન્જ કરવો પડે જો અહીંયા ચેન્જ કરું તો એના કારણે મેં અહીંયા શું કર્યું કે ટોટલ નંબર ઓફ કેટલા છે, અહીંયા વેલ્યુઝ કેટલી છે આપણી પાસે? ટોટલ નંબર 3 છે. તો સ્ટ્રીમ આપણો એરેનું નેમ ડોટ લેન્થ એટલે કે અહીંયા 3 થઈ જશે. ઇન શોર્ટ અહીંયા શું થયું? I less than 3. તો આ લૂપ ક્યાં સુધી ચાલે? ફર્સ્ટ ટાઈમ 0 હશે તો કન્ડિશન ટ્રુ થશે, લેસ ધેન 3 છે. 1 છે, કન્ડિશન ટ્રુ થશે, લેસ ધેન 3 છે. 2 આવશે, કન્ડિશન ટ્રુ થશે, લેસ ધેન 3 છે. 3 ટાઈમ્સ લૂપ ચાલી ગયું. હવે 3 થઈ ગયો તો લેસ ધેન 3 છે? નો, 3 ઇઝ ઇક્વલ ટુ 3. સો કન્ડિશન ફોલ્સ. ધેટ મીન્સ કે લૂપ કેટલી ટાઈમ્સ ચાલ્યું છે? 3 ટાઈમ્સ. એટલે કે અહીંયા જેટલી વેલ્યુ હશે એટલી ટાઈમ્સ એ લૂપ ચાલશે. આપણે એને લેસ ધેન એટલાથી મૂકી દઈશું. ઓલવેઝ સ્ટાર્ટ તો 0 થી જ થવાનું છે. તો એક સિમ્પલ લોજિક જે આગળના 6 સેમેસ્ટર સુધી તમારે યુઝ થવાનો જ છે. આ લોજિક ન સમજાણું હોય તો એકવાર ફરીથી રિપીટ કરીને જોઈ લેજો અને આનો આગળ પછી યુઝ થતો જશે. અહીંયાથી I પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ થતું હશે. હવે અહીંયા આપણે વેલ્યુ કેવી રીતના પ્રિન્ટ કરાવડાવી? જો હું અહીંયા ફિક્સ કહી દઉં કે સિટી 3 નંબરની પોઝિશન ઉપર હોય તો કયું છે? અમદાવાદ છે એ પ્રિન્ટ કરશે. પણ અહીંયા તમારે વેલ્યુઝ જે છે ચેન્જીસ થાય રાખશે કન્ટિન્યુઅસલી. ફર્સ્ટ ટાઈમ 0 આવશે, સેકન્ડ ટાઈમ 1 આવશે, થર્ડ ટાઈમ 2 આવશે. તો દરેક વખતે મને અલગ અલગ વેલ્યુ પ્રિન્ટ કરીને આપશે. BCA, BBA, BCom. ઇન શોર્ટ સ્ટ્રીમ 0 આપણે ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે શું થઈ જશે? સ્ટ્રીમ 0. સેકન્ડ ટાઈમ આવે ત્યારે શું થઈ જશે? સ્ટ્રીમ 1. નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે સ્ટ્રીમ 2. ઓકે, એકદમ બેઝિકલી મેં સમજાવવાની ટ્રાય કરી છે. એરે છે, કદાચ તમને થોડોક ફર્સ્ટ સેમેસ્ટર છે તો ટોપિક કદાચ એ રીતના લાગતા હોય તો એવું લાગે તો 2 વાર વિડીયો જોજો અને સમજજો અને પછી આગળ વધજો, કેમ કે 6 સેમેસ્ટર સુધી એરેનો ટોપિક રહેવાનો જ છે. કન્ડિશન લૂપ,
એરે, આ બધા બેઝિક ટોપિક છે કે જે 6 સેમેસ્ટર સુધી રહેવાના છે અને આગળ પછી એ કંપનીમાં જોબ કરો, માસ્ટર ડિગ્રીમાં જાઓ, ત્યાં બધી જગ્યાએ ટોપિક રહેતા હોય એવા કોમન ટોપિક છે. Okay, we need to use one BR tag here. BR and concat, save and refresh. Okay, BCA, BBA and BCom તો અહીંયા આપણને વેલ્યુઝ પ્રિન્ટ થાય છે એ રીતે. તો જેટલી વેલ્યુ હશે એટલી વખત લૂપ ચાલશે. હવે હું એક જ વેલ્યુ વધારી દઉં છું અહીંયા. માની લો અહીંયા એડ કરાવડાવી દઉં PGDCA. સેવ, રિફ્રેશ. ઓકે, તો આપણે એના કારણે લૂપમાં કોઈ ચેન્જીસ કરવા પડતા નથી. આ એક એનો એડવાન્ટેજ છે. હવે આ જે લૂપ લીધું ને આપણે નોર્મલ લૂપ લીધું છે, પણ એરે માટે થઈને એક મેં લૂપ તમને ત્યારે સમજાવવાનું બાકી રાખ્યું હતું અને ત્યારે કીધું હતું કે એરેની સાથે આ લૂપ આપશે. વી વિલ યુઝ ધીસ લૂપ when we will work with array. I already told that. So we are going to use that loop, for in loop actually, for in loop. So I am now removing comment. સેમ વેરિયેબલ રાખી દઉં છું. યસ, સેમ નેમ નહીં રાખવા દે એટલા માટે આપણે અહીંયા ચેન્જ કરી નાખીએ. ક્લાસ રાખી દઉં છું, સ્મોલમાં જ રાખશું ઓલવેઝ. એક પ્રેક્ટિસ ઓકે, ક્લાસ એક કીવર્ડ છે એટલા માટે નહીં સેટ કરવા દે, અને ઓલવેઝ સ્મોલમાં જ રાખવાની પ્રેક્ટિસ રાખવાની. આપણે અહીંયા લેબ લઈ લઈએ. We are storing values 1 2 3 4. Now ઓકે, આ એક એક્ઝામ્પલ આપણે એ રીતનું રાખ્યું હતું, તો એ જ રીતના હું કન્ટિન્યુ રાખું એટલે તમારે બધી જ ટાઈપની ડિટેલ્સ એમાંથી તમને મળી જાય. આપણે લેબની ડિટેલ્સ રાખીએ. સપોઝ કે કંઈ આપણે એવી રિક્વાયરમેન્ટ છે, સ્ટુડન્ટ્સનું અરેન્જમેન્ટ કરીએ છીએ અને કયા સ્ટુડન્ટ્સ કઈ લેબમાં અરેન્જમેન્ટ કરવું એના માટેની ડિટેલ્સ આપણે ત્યાં રાખીએ છીએ. તો એવી રિક્વાયરમેન્ટ થઈ કે પ્રોગ્રામમાં 4 લેબમાં કયા સ્ટુડન્ટ્સ ક્યાં બેસશે એનું અરેન્જમેન્ટ કરવાનું છે, એવું કંઈક આપણે પ્રોગ્રામ કરીએ. તો એમાં રિક્વાયરમેન્ટ એવી છે કે આપણે લેબના નેમ સ્ટોર કર્યા છે. હવે આ એક્સેસ કરવાના થયા કે ટોટલ કેટલી લેબ્સ છે, તો આપણે ફોર લૂપનો યુઝ કરશું. ફોર વેરિયેબલ જે, કોઈ એક ન્યૂ વેરિયેબલ લઈ લો, જે ઇન lab, in curly bracket document.write, in bracket first I am using br tag, then concat, then lab, in square bracket passing here j. At last semicolon, and now let's check output. Here we can see lab 1 2 3 4 in output. આપણે અહીંયા જે ટેક્સ્ટ સ્ટોર કરાવડાવેલી છે આપણને સ્ટોર કેવી રીતના થાય છે એ તો મેં ઓલરેડી પહેલા જ એક્સપ્લેન કરી દીધું છે. હવે અહીંયા એક્સેસ કેવી રીતના થાય ફરીથી એકવાર એક્સપ્લેન કરું છું. આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન અગેન ઇટ how to use for in loop. This is new loop, for in loop. Look, variable and in both are keyword and for is also keyword. જે કીવર્ડ હશે અહીંયા ડ્રીમ વ્યુઅરમાં તમને અહીંયા ગ્રીન કલરના થઈ જાય છે એટલે એના ઉપરથી જ આઈડિયા આવી જશે. હવે જે છે એક આપણે ન્યૂ વેરિયેબલ લીધો છે,
હવે અહીંયા આપણે જો આ લૂપમાં આની જેવી રીતના આપણે કોઈ ઇનિશિયલાઇઝ કન્ડિશન ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ કંઈ જ પાસ નથી કરતા, પણ છતાં પણ એ વર્ક કરશે. કેવી રીતે? તો લેબમાં એરેમાં જે વેલ્યુ સ્ટોર હશે એ ફર્સ્ટ એનું પોઇન્ટર ક્યાં વયું જશે? ફર્સ્ટ વેલ્યુ ઉપર 0 નંબરની ઇન્ડેક્સ ઉપર ત્યાંથી વેલ્યુ ગેટ કરાવડાવશે અને એ વેલ્યુ જેમાં સ્ટોર કરશે. અને એ વેલ્યુ વળી પાછી અહીંયા આવશે ત્યારે શું હશે? 0 નંબર હશે, એટલે કે ઓર જેની વેલ્યુ જશે ડાયરેક્ટલી, તો એ વેલ્યુ આપણને અહીંયા સુધી પ્રિન્ટ કરી દેશે. રાઈટ? સિમિલરલી નેક્સ્ટ ટાઈમ જ્યારે લૂપ આવશે ત્યારે આપણે ઇન્ક્રીમેન્ટ કરવાની જરૂર નથી. એ નેક્સ્ટ વેલ્યુ ઉપર એનું ઓટોમેટિકલી પોઇન્ટર વયું જશે અને સેકન્ડ વેલ્યુ સિલેક્ટ કરી લેશે જે જેરમાં સ્ટોર કરાવડાવશે અને એ વેલ્યુ આપણને ફરીથી પ્રિન્ટ કરીને આપશે. તો જ્યાં સુધી અહીંયા એને વેલ્યુઝ મળશે ત્યાં સુધી એ લૂપ ચાલશે. એટલે કે 4 ટાઈમ્સ વેલ્યુ મળશે, 4 ટાઈમ લૂપ ચાલ્યું. 5th ટાઈમ આવ્યું ત્યારે હવે કોઈ વેલ્યુ એમાં નથી, સ્ટોર કરાવડાવે વેલ્યુ નથી, તો સીધું ત્યાંથી લૂપ ઓવર થઈ જશે. તો આ એક બેનિફિટ છે ફોર ઇન લૂપનો કે જે આપણે એરેની સાથે યુઝ કરી શકીએ છીએ. વધારે ઇઝી છે કોડિંગની રીતે જોઈએ તો આપણે. સો તમે ગમે ત્યારે એરેનો યુઝ હોય ત્યારે આ ટાઈપનું લૂપ યુઝ કરી શકો છો. વિધાઉટ એરે વી કેન નોટ યુઝ ધીસ ટાઈપ ઓફ લૂપ ફોર ઇન લૂપ. We can use this loop with only array. Okay, તો આ વિડીયોમાં હું આ એક એક્ઝામ્પલ રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એકાદ બે એક્ઝામ્પલ હજી એરેના જોશું. નેક્સ્ટમાં આ ટોપિક કન્ટિન્યુ કરશું હજી. ઓકે, થેન્ક યુ.